નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. હું આજના જીટીયુના બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સના સેમિસ્ટર 3ના વિષય પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ વિષયના 5મો જે યુનિટ નંબર છે એનું નામ છે કર્વ ફિટિંગ. એના વિશે આપણે વાત કરી રહ્યા હતા. અગાઉના લેક્ચરમાં આપણે સુરેખ વિધેયનું વક્રાયનું આયોજન એટલે કે લિનિયર ફંક્શનનું કર્વ ફિટિંગ કઈ રીતે કરવું, એવી જ રીતે ક્વાડ્રેટિક ઇક્વેશન ઓર પેરાબોલા અથવા સેકન્ડ ડિગ્રી પોલિનોમિયલ એનું કર્વ ફિટિંગ કઈ રીતે કરવું અને એક વિશિષ્ટ પ્રકારના ઘાતાંકીય વિધેય વિશે આપણે ચર્ચા કરેલી છે. વધુ ચર્ચાને આપણે આગળ વધાવીશું. ઘાતાંકીય વિધેય માટેનું ફરીથી એક ઉદાહરણ લઈશું અને આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ઘાતાંકીય વિધેયથી. અગાઉ ચર્ચા કરેલ એ પ્રમાણે ઘાતાંકીય વિધેયનું વ્યાપક સ્વરૂપ આપણી પાસે છે ax⁵b. હવે જો અહીંયા b એ ઘાતની અંદર આવે છે એટલે કે પાવરમાં આવે છે, આપણે ઉપર જોઈતું નથી. તો આપણે આને શું કરીશું, આગળ લાવવા માટે બંને બાજુ log લઈ લઈએ. તો બંને બાજુ જ્યારે આપણે log લઈએ તો આ બાજુ થશે ln y, આ બાજુ થશે ln of ax⁵b. અને આનું સાદુરૂપ આપીએ આપણે તો આપણી પાસે આવશે ln a પ્લસ b ઇન્ટુ ln x. અગાઉ જેમ ચર્ચા કરી હતી એ પ્રમાણે ln yની જગ્યાએ આપણે કેપિટલ Y એઝ્યુમ કરી લઈએ, ln xની જગ્યાએ આપણે કેપિટલ X એઝ્યુમ કરી લઈએ અને ln a એની જગ્યાએ આપણે કેપિટલ A ધારી લઈએ. બીની જગ્યાએ આપણે b જ રહેવા દઈશું. તો આ જે સમીકરણ છે એ આપણા માટે શું થઈ જશે, કેપિટલ Y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A પ્લસ b કેપિટલ X. હવે આ કયા પ્રકારનું થઈ ગયું, સુરેખ પ્રકારનું થઈ ગયું. તો એની સામાન્ય સમીકરણ એટલે કે નોર્મલ લાઇન્સ કઈ રીતે બનશે આપણી પાસે, તો નોર્મલ લાઇન્સ હશે એટલે કે સામાન્ય સમીકરણ આપણી પાસે થશે an પ્લસ b સિગ્મા કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ Y. એ રીતે a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ X કેપિટલ Y આવશે. હવે જો આપણને કોઈ ડેટા સેટ આપેલો હોય કે જેમાં x અને yની કિંમતો આપેલી હોય તો x અને yની કિંમતો પરથી આપણે પહેલાં કેપિટલ X શોધીશું એટલે કે xનો log લઈશું. એવી રીતે કેપિટલ Y શોધવા માટે આપણે log y લઈશું અને ત્યારબાદ સમેશન x, સમેશન x સ્ક્વેર, સમેશન xy આ બધાની કિંમતો શોધવીશું. આ બધી કિંમતો આપણે ફરીથી ક્યાં મૂકી દઈશું, સમીકરણમાં મૂકી દઈશું. તો સમીકરણમાં મૂક્યા બાદ આપણને સામાન્ય સમીકરણો મળશે. જે સમીકરણોને આપણે ઉકેલ મેળવીએ એટલે આપણને એની કિંમત મળી જશે અને બીની કિંમત મળી જશે. આ એની કિંમત એટલે શું થશે, log એની કિંમત થશે. log એ એટલે આપણા પાસે કેપિટલ A થશે. તો આ કિસ્સામાં સ્મોલ એની કિંમત શોધવા માટે આપણે e ટુ ધ પાવર a લઈ લઈશું એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શનનો ઉપયોગ કરીશું. આમ સ્મોલ a અને સ્મોલ બીની કિંમતો મળી જશે, જેમાંથી જે કિંમતોને આપણે y ઇક્વલ ટુ a⁵bx સ્વરૂપમાં લખી દઈશું. જો આ જ વસ્તુ આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને આપેલું છે કે આ જે માહિતી છે કે જેમાં xની કિંમતો 1, 2, 3, 4 અને 5 આપેલી છે, yની કિંમતો 1, 16, 81, 256 અને 625 આપેલી છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે y ઇઝ ઇક્વલ ટુ ax⁵b ના સ્વરૂપમાં એનું વક્રાયનું આયોજન એટલે કે કર્વ ફિટિંગ કરવાનું છે. અહીંયા y બરાબર આપણને આપેલું છે ax⁵b. બંને બાજુ log લઈ લઈએ એટલે ln y ઇક્વલ ટુ થઈ જશે ln a પ્લસ b ln x. હમણાં ચર્ચા કરી એ પ્રમાણે ln yની જગ્યાએ આપણે કેપિટલ Y લખી દઈએ, આની જગ્યાએ આપણે કેપિટલ A લખી દઈએ અને b ln xની જગ્યાએ આપણે લખી દઈએ છીએ કેપિટલ X. તો આમ આપણી પાસે સુરેખ સ્વરૂપમાં સમીકરણ પરિવર્તિત કરી શક્યા છે આપણે. અહીંયા સામાન્ય સમીકરણ શું થશે, સામાન્ય સમીકરણ કે જેને નોર્મલ લાઇન્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એ થઈ જશે an પ્લસ b સિગ્મા કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ Y અને બીજું સમીકરણ થશે a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા
કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ વાય. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, જ્યારે આપણે સિગ્મા એક્સ સ્ક્વેર ફાઇન્ડ કરીએ છીએ એમાં એક્સ એટલે કે ln x છે. એટલે બેઝિકલી આ શું થાય, ln x આખાનો વર્ગ થાય, એટલે કે ln x ગુણાકારમાં ln x થાય. ln x સ્ક્વેર લેવાનું નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરતા હોય છે, તો આ વસ્તુનું તમારે અહીંયા ધ્યાન રાખવું પડશે. હવે જો એક્સની કિંમતો આપણને અહીંયા આપી દીધી છે. એક્સની કિંમત આપેલી છે 1, 2, 3, 4, 5. સામે વાયની કિંમત 1 માટે આપેલી છે 1, 2 માટે 16, 3 માટે 81, 4 માટે 256 અને 5 માટે 625 આપેલું છે. હવે જ્યારે મારે સિગ્મા વાય શોધવાના જ છે, પણ સિગ્મા વાય મારે કોના માટે શોધવાના છે? કેપિટલ વાય માટે શોધવાના. સિગ્મા એક્સ કેટા માટે શોધવાના છે? કેપિટલ એક્સ માટે શોધવાના છે. તો પહેલાં મારે અહીંયા કેપિટલ એક્સ અને કેપિટલ વાયની કિંમતો મેળવવી પડશે. કેપિટલ એક્સ એટલે શું થશે? તો કે ln એક્સનો. એક્સનું ln આપણે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મને મળશે કિંમત log 1 એટલે કે 0. log 2ની કિંમત મળશે 0.636931. અહીંયા કિંમત આવશે 1.0986. અહીંયા કિંમત આવશે 1.3862. એવી રીતે log 5ની કિંમત થઈ જશે 1.6094. આ જ રીતે આપણે વાયના પણ log શોધવા પડશે. તો log 1 બરાબર કિંમત ફરીથી શું આવશે? 0. log 16ની કિંમત થઈ જશે 2.7725. એવી જ રીતે log 81ની કિંમત થશે 4.3944. log 256ની કિંમત થશે 5.5451. એ જ રીતે log 625ની કિંમત થશે 6.4377. હવે મારે એક્સ અને વાય એ બંનેનો ગુણાકાર લેવાનો છે, એટલે આ એક્સ કોલમ અને વાય કોલમનો ગુણાકાર કરીને એની કિંમતો અહીંયા મૂકીશું. તો એ કિંમતો થશે 0, 1.9216, 4.8276, 7.6866, એવી રીતે 10.3608 થશે. એવી રીતે એક્સનો સ્ક્વેર કરવો છે એટલે મારે કેપિટલ એક્સનો સ્ક્વેર કરવાનો અહીંયા. તો 0નો સ્ક્વેર થઈ જશે 0. 0.6931નો સ્ક્વેર થશે 0.4803. અહીંયા આવશે 1.2069. અહીંયા થશે 1.9215. અહીંયા થઈ જશે 2.5901. હવે આ બધાનો મારે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે, એટલે કે સમેશન લેવું પડશે. તો અહીંયા એક્સનું ટોટલ થશે 4.7873. વાયનું ટોટલ મારી પાસે આવશે 19 એટલે કે 19.1497. એક્સ વાયનું ટોટલ થશે મારી પાસે 24.7966. એવી રીતે એક્સ સ્ક્વેરનું મારી પાસે ટોટલ આવી જશે 6.1988. ચલો હવે આ બધી કિંમત આપણે ક્યાં મૂકવાની? તો જે આપણને સામાન્ય સમીકરણ ઉપર મળેલા છે એની અંદર આપણે કિંમત મૂકીશું. તો સામાન્ય સમીકરણમાં પહેલું સમીકરણ છે an પ્લસ બી સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય. એમાં એનની કિંમત કેટલી થશે? તો એન એટલે કે કેટલા ડેટા આપણને આપેલા છે. એક્સ અને વાયની કેટલી પેર આપેલી છે આપણને? 5. તો એનની કિંમત થઈ જશે 5. એટલે પહેલી ઇક્વેશનમાં પહેલી ટર્મ આવશે 5 કેપિટલ એ. સિગ્મા એક્સ ઇન્ટુ બી કરવાના છે. સિગ્મા એક્સ એટલે મારી પાસે થશે 4.7873. બી આવશે. સામેની સાઈડ સિગ્મા કેપિટલ વાય એટલે થઈ જશે 19.1497. એ રીતે મારે બીજું સમીકરણ લખવું પડશે. સિગ્મા એક્સ એટલે કે કિંમત થશે 4.7873 ગુણાકારમાં આવશે એ પ્લસ સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે થશે 6.1988 અને એના ગુણાકારમાં આવશે બી. સામેની સાઈડ આવશે સિગ્મા એક્સ વાય એટલે કે 24.7966. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય સમીકરણો આપણી પાસે મળી જશે. હવે આ સામાન્ય સમીકરણોને મારે ઉકેલ મેળવવો હોય તો હું કોનો ઉપયોગ કરીશ? હું ઉપયોગ કરીશ ક્રેમરની રીતનો. તો એઝ પર ક્રેમર્સ રૂલ શું થશે?
એની કિંમત થશે d1/d, કારણ કે પહેલો કોન્સ્ટન્ટ એ છે. બીની કિંમત થશે d2/d. પણ અહીંયા બી છે એ કેવા લેટર છે? સ્મોલ લેટર છે, એટલે અહીંયા મારે સ્મોલ લેટર કન્સિડર કરવો પડશે. હવે જો d1 એટલે આપણી પાસે આવશે એક 2x2 ડિટર્મિનન્ટ, એવી રીતે ડી પણ આવશે 2x2 ડિટર્મિનન્ટ. આ d1 છે અને ડી છે ક્યાંથી મેળવીશું આપણે? આ જે આપેલા સમીકરણો છે, જે સહગુણકો છે એ અને બીના, તે શું બની જશે? ડી બનાવશે. એટલે અહીંયા આવશે 5, અહીંયા આવશે 4.7873, અહીંયા ફરીથી 4.7873 અને નીચે આવશે 6.1988. હવે આ d1 આપણે શોધીએ છીએ તો પહેલું કોલમ બદલાઈ જશે, બીજું કોલમ એમનું એમ રહેશે. એટલે અહીંયા આવશે 4.7873, અહીંયા થઈ જશે 6.1988. એવી જ રીતે અહીંયા સામેની સાઈડના એટલે કે રાઇટ હેન્ડ સાઈડના કોન્સ્ટન્ટ આવી જશે. તો અહીંયા થઈ જશે 19.1497 અને અહીંયા આવી જશે 24.7966. હવે આ બંને 2x2 ડિટર્મિનન્ટ છે, એટલે અંશ અને છેદની કિંમતો આપણને મળી જશે. જો અંશની કિંમતો શોધવી હોય તો તમારે શું કરવું પડે? આ 19 પોઈન્ટ સમથિંગ ઇન્ટુ 6.19 લેવા પડે, માઇનસ 24 પોઈન્ટ સમથિંગ ઇન્ટુ 4 પોઈન્ટ સમથિંગનો ગુણાકાર કરવો પડે. એની કિંમત મેળવશો તો એ આપણને મળશે -0.0036 અને છેદમાં નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા મેળવીશું તો આપણને મળશે 8.07576 અને આ ભાગાકાર આપણે મેળવીએ તો આપણી પાસે આવશે -0.00045. એટલે આ કોની કિંમત થઈ ગઈ? કેપિટલ એની કિંમત થઈ ગઈ. કેપિટલ એ તરીકે મારી પાસે શું મળ્યું? તો કે -0.00045. આના પરથી મારે સ્મોલ એની કિંમત મેળવવાની, તો સ્મોલ એ ઇક્વલ ટુ શું થઈ જશે? e રેઝ ટુ કેપિટલ એ, એટલે થઈ જશે e રેઝ ટુ -0.00045, કે જેની જવાબ મને મળે છે 0.99955. એટલે એપ્રોક્સિમેટલી હું એને શું કહી શકું? 1 કહી શકું. એ જ રીતે મારે બી માટે પ્રોસેસ કરવી પડશે. તો બી માટે આપણે જ્યારે પ્રોસેસ કરીએ ત્યારે d2/d લેવાના છે. એટલે છેદમાં તો ફરીથી એનું એ જ આવશે 5, 4.7873, અહીંયા થઈ જશે 4.7873, નીચે આવશે 6.1988. ન્યુમરેટરમાં આપણી પાસે આવશે, સેકન્ડ કોલમ અહીંયા બદલાઈ જશે, ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે અહીંયા આવશે 5, 4.7873. એવી રીતે રાઇટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ અહીંયા આવી જશે 19.1497 અને અહીંયા થઈ જશે 24.7966. હવે અહીંયા અંશની કિંમત આપણે મેળવીએ તો એ આવશે 32.3076. ડિનોમિનેટરમાં તો સેમ કિંમત આવશે 8.07576. આ ભાગાકારની કિંમત આપણે મેળવીએ તો કોની કિંમત મળી જશે? બીની કિંમત મળી જશે. તો બીની કિંમત આપણને મળશે 4.00057. એટલે એપ્રોક્સિમેટલી આપણે એને શું કહી શકીએ? 4 કહી શકીએ. તો અહીંયા જોઈ શકાય છે કે એની કિંમત કેટલી મળી આપણને? એપ્રોક્સિમેટલી 1 અને બીની કિંમત કેટલી મળી? એપ્રોક્સિમેટલી 4. તો જો આ એ અને બીની કિંમતોને આપણે સમીકરણમાં મૂકીએ તો શું થશે? y ઇન્ટુ એક્સ રેઝ ટુ બી એ આપણું સમીકરણ હતું, જેમાં એની કિંમત આપણે મૂકવાની છે 1 અને બીની કિંમત મૂકીશું 4. એટલે આપણી પાસે વિધેય આવી જશે y ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 4. અહીંયા જો 1 અને 4 એ આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ લીધેલી છે અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જો હું આ વિધેય લઉં y ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 4 તો અહીંયા જોઈ શકીએ છીએ કે yનું કોલમ છે એ આપણે એક્સનો 4 પાવર લઈને મેળવી શકીએ છીએ. જોઈ શકાય છે 1નો 4 પાવર 1 થશે, 2નો 4 પાવર 16, 3નો 4 પાવર 81, 4નો 4 પાવર 256 અને 5નો 4 પાવર 625. એનો મતલબ કે આપેલું જે આ ડેટા છે એ y બરાબર એક્સ રેઝ ટુ 4ના સમીકરણનું સમાધાન કરે છે. એટલે બેસ્ટ ફિટેડ કર્વ એટલે કે વક્રન્વયોજન છે. અહીંયા આપણે વધુમાં જોઈ શકીએ છીએ કે આપણે x બરાબર 6 માટે yની કિંમત મેળવવાની આપેલી છે.
તો x બરાબર 6 માટે આપણે જ્યારે yની કિંમત મેળવવી હોય તો આપણે શું કરીશું? તો આ જે સમીકરણ આપણને મળ્યું કે y ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 4, એમાં xની બદલે આપણે મૂકી દઈશું 6, તો આપણી પાસે જવાબ થઈ જશે 6 રેઝ ટુ 4. એની કિંમત તમે સૌ શોધી જ શકો છો. આગળ વધીએ. એક બીજા અલગ પ્રકારના ઘાતાંકીય વિધેય માટે આપણે આગળ જઈએ તો અહીંયા આપણને કેવું વિધેય આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ ae રેઝ ટુ bx. એટલે કે પહેલાં અહીંયા વ્યાપક સ્વરૂપ લખું છું a ઇન્ટુ e રેઝ ટુ bx. અહીંયા જોઈ શકાય છે કે અચળ તો ઘાતમાં છે જ, સાથે સાથે વેરિયેબલ એટલે કે ચલ પણ ઘાતાંકની અંદર આવે છે. તો આ કિસ્સામાં આ b અને x ને નીચે લાવવા હોય તો આપણે શું કરી શકીએ? તો બંને બાજુ ફરીથી આપણે શું લઈશું? log લઈશું. એટલે અહીંયા થઈ જશે ln y ઇક્વલ ટુ ln ઓફ a ઇન્ટુ e રેઝ ટુ bx. હવે જો અહીંયા ln y એમના એમ રહેશે, સામેની સાઈડ આવશે ln a પ્લસ bx ઘાતમાં છે એટલે આગળ આવી જશે ln e. ln e ની કિંમત કેટલી થઈ જશે મિત્રો? 1. તો અહીંયા આપણી પાસે થઈ જશે ln y ઇઝ ઇક્વલ ટુ ln ઓફ a પ્લસ b ઇન્ટુ x. તો અહીંયા જોઈ શકાય છે કે જો મારે આને સુરેખ સ્વરૂપમાં લખવું હોય તો મારે શું કરવું પડે? ln yની જગ્યાએ કેપિટલ Y લેવા પડે, ln aની જગ્યાએ કેપિટલ A લેવા પડશે, અને bની જગ્યાએ b રહેવા દઈએ, xની જગ્યાએ x રહેવા દઈએ તો કોઈ વાંધો આવતો નથી. તો આપેલું સમીકરણ કેવું બની જશે? y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A પ્લસ bx. હવે આ કયા પ્રકારનું છે? સુરેખ પ્રકારનું છે. અને સુરેખ પ્રકારના વિધેય માટે આપણે સામાન્ય સમીકરણ કેવી રીતે મેળવીએ સૌ જાણીએ છીએ. તો અહીંયા સામાન્ય સમીકરણ જો મારે લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો an પ્લસ b સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ y. અહીંયા જોઈ શકો છો કે x આપણે સ્મોલ જ રહેવા દઈએ છીએ અને yને કેપિટલ રાખીએ છીએ. આનું કારણ શું? કારણ કે y આપણે log લઈને મેળવીએ છીએ, જ્યારે xની કિંમતો સીધી ઉપયોગ કરીશું. એવી રીતે અહીંયા થશે a સિગ્મા x પ્લસ b સિગ્મા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્મોલ એક્સ અને પણ y કેપિટલ રહેશે. હવે ઉદાહરણ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણમાં આપણને xની કિંમતો અને yની કિંમતો અહીંયા આપેલી છે. xની કિંમતોમાં આપણને આપેલા છે 1, 2, 3, 4 અને 5. જ્યારે એને માટે 1 માટે કિંમત આપેલી છે 2.21, 2 માટે 2.44, 3 માટે 2.69, 4 માટે 2.98 અને 5 માટે આપેલું છે 3.29. હવે અહીંયા xને તો સ્મોલનો સ્મોલ જ રહેવા દેવાનો છે, એમાં ક્યાંય log લેવાનું આવતું નથી. એટલા માટે આપણે અહીંયા સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા એક્સ આપણે આવી રીતે મેળવી લઈશું. તો જો એક્સનું જે કોલમ છે એ કોલમનો આપણે સરવાળો કરીએ તો આપણી પાસે આવશે 15. એવી રીતે એક્સ સ્ક્વેર શોધવા માટે આપણે લઈશું 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25. અને આ સૌનું ટોટલ આપણે કરીશું તો આપણી પાસે મળશે 55. હવે કેપિટલ વાય શોધવા માટે મારે શું કરવું પડે? log લેવા પડશે. તો 2.21નો log આપણે જો લઈએ તો આપણને મળશે 0.79315. પછી અહીંયા આવશે 0.89315. એવી રીતે અહીંયા આવશે 0.99315. એ રીતે અહીંયા આવશે 1.09315. એ રીતે થશે 1.19315. આપણે કિંમતો એવી રીતે લીધી છે કે તમને આ સિમેટ્રી દેખાય છે. જરૂરી નથી કે આવી સિમેટ્રી એક્ઝામ્પલમાં આવે જ. હવે આ બધી કિંમતોનો જો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 4.96575. બરાબર? એટલે આ કોની કિંમત થઈ ગઈ? સમેશન કેપિટલ વાયની કિંમત થઈ ગઈ. આ થઈ જશે સમેશન એક્સ સ્ક્વેર. અહીંયા આવશે સમેશન એક્સ. હવે આપણે સમેશન એક્સ વાય શોધવા માટે એક્સનો ગુણાકાર કેપિટલ વાય સાથે કરવો પડે. એટલે આ એક્સનું કોલમ અને કેપિટલ વાયનું કોલમ આ બંનેનું આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. એટલે અહીંયા પહેલી એન્ટ્રી કઈ આવશે? 0.79315 આવશે, કારણ કે એનો 1 સાથે ગુણાકાર તો એનું એ જ થશે. અહીંયા 2 સાથે ગુણાકાર કરીશું એટલે આવશે 1.78630. અહીંયા આવશે
2.97945. અહીંયા આવશે 4.37260. એના પછી આવશે 5.96575. આ બધી કિંમતો કેવી રીતે મેળવી આપણે? એક્સના કોલમ અને ln(y)ના કોલમને ગુણાકાર કરીને. અને આ બધાનો જ્યારે આપણે સરવાળો શોધીએ તે સરવાળો આવશે આપણી પાસે 15.89725. આ શું થઈ જશે? સિગ્મા સ્મોલ એક્સ ઇન્ટુ કેપિટલ વાય. તો આ રીતે આપણે બધા સમેશનની કિંમતો મેળવી શકીએ છીએ. હવે આપણે આને ક્યાં મૂકી દઈશું કિંમતો? સામાન્ય સમીકરણમાં. તો સામાન્ય સમીકરણ શું હતા? તો an પ્લસ બી સિગ્મા સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ વાય. હવે આ સામાન્ય સમીકરણમાં બધી કિંમતો મૂકીએ તો આપણી પાસે એનની કિંમત આવશે 5, એટલે અહીંયા થઈ જશે 5a પ્લસ સિગ્મા એક્સની કિંમત છે 15, એટલે અહીંયા આવશે 15b ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ વાયની કિંમત આવશે 4.96575. આ પહેલું થયું. એવી જ રીતે બીજું સામાન્ય સમીકરણ શું થશે? a સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્મોલ એક્સ અને કેપિટલ વાય. તો કિંમતો જો અહીંયા મૂકીએ તો આપણી પાસે અહીંયા સિગ્મા એક્સની કિંમત આવશે 15, કેપિટલ એ. જો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કેપિટલ એ જ્યાં આવતો હોય ત્યાં ભૂલથી સ્મોલ એ લખાઈ ના જાય, એટલે કેપિટલ નોટેશન અને સ્મોલ નોટેશનનું ખાસ ધ્યાન રાખીશું. પ્લસ બી ઇન્ટુ એક્સ સ્ક્વેર. સમેશન એક્સ સ્ક્વેર આપણી પાસે થશે 55, એટલે અહીંયા આવશે 55b ઇઝ ઇક્વલ ટુ સામેની સાઈડ આવશે 15.89725. 15.89725. હવે આ બંને સમીકરણોનો આપણે ઉકેલ મેળવવો છે. તો અહીંયા આપણે બે વેરિયેબલ છે, એક છે એ અને બીજો છે સ્મોલ બી. એની કિંમત આવશે d1/dના સ્વરૂપે. ઉપર આવશે 2x2 ડિટર્મિનન્ટ, નીચે પણ આવશે 2x2 ડિટર્મિનન્ટ. તો આ બંને 2x2 ડિટર્મિનન્ટની આપણે કિંમતો જો મેળવવી હોય તો શું કરીશું? તો નીચે લઈશું 5, 15, 15 અને 55. ન્યુમરેટરમાં આવશે, પહેલું કોલમ બદલાઈ જશે, એટલે અહીંયા થશે 4.96575 અને નીચે આવશે 15.89725. ઉપર 15 અને 55 કેવા રહેશે? એમને એમ રહેશે. હવે જો આપણે ન્યુમરેટરની કિંમત મેળવવાનો પ્રયત્ન કરીશું તો એ બનશે 34.6575 અને છેદની કિંમત શોધવાનો પ્રયત્ન કરીશું તો આપણને મળશે 50. તો આમ આ ભાગાકાર આપણે કરીએ તો આપણી પાસે કેપિટલ એની કિંમત મળશે 0.69315. એનો મતલબ કે એની કિંમત થઈ ગઈ 0.69315. પણ આ તો આપણને કેટલા મળ્યા? કેપિટલ એ મળ્યા. આપણે તો શું શોધવાનું છે? સ્મોલ એ. કેપિટલ એ એટલે સ્મોલ એને ln એ થઈ જશે અને એનો આન્સર આવશે 0.69315. તો અહીંયા થઈ જશે a ઇક્વલ ટુ e⁻⁶99315 કે જેની કિંમત આવશે 2.00001, એટલે કે એપ્રોક્સિમેટલી આપણે એને 2 કહી શકીએ. તો એની કિંમત આપણને મળી ગઈ 2. એ જ રીતે હવે આપણે સ્મોલ બીની કિંમત શોધવી છે. તો સ્મોલ બીની કિંમત માટે આપણે શું કરીશું? તે વખતે આવશે d2/d. છેદમાં તો આપણી પાસે શું રહેવાના છે? 5, 15, 15 અને 55 એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડમાં સેકન્ડ કોલમ બદલાઈ જશે. તો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે 5 અને 15. સેકન્ડ કોલમ તરીકે કિંમતો કઈ આવશે? તો કે 4.96575 અને અહીંયા આવશે 15.89725. અંશની કિંમત આવી જશે 5 અને છેદની કિંમત આવશે 50. એટલે આપણી પાસે સ્મોલ બીની કિંમત થઈ જશે 5/50 એટલે કે 0.1. તો આ કોની કિંમત મળી ગઈ? બીની કિંમત મળી ગઈ. હવે સમીકરણ શું હતું? તો કે y ઇઝ ઇક્વલ ટુ ae⁻⁵bx. આવું આપણને સમીકરણ આપેલું છે. આ સમીકરણમાં એ અને બીની કિંમત આપણે મૂકીએ
તો આપણી પાસે જરૂરી સમીકરણ કયું બની જશે? 2 × e⁻b એટલે 0.1x. આ આપણને ઘાતાંકીય વિધેયનું વક્રાન્વયન મળી જાય છે. અહીંયા ઘણીવાર એક્સની કિંમત આપણને આપેલી હોય ને પણ કયું પણ હોય કે આપણે અહીંયા વાયની કિંમત મેળવવાની છે, તો અહીંયા જે એક્સની કિંમત આપેલી હોય મૂકી અને આનું સાદુરૂપ આપી અને આપણે વાયની કિંમતો મેળવી શકીએ છીએ. ચલો વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. ફરીથી અહીંયા ઘાતાંકીય વિધેય આપણને કયું આપેલું છે? y = ae⁻bx. એટલે કે વ્યાપક સ્વરૂપ આપણી પાસે છે y = ae⁻bx. હવે આને આપણે સુરેખ વિધેયના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરવો હોય તો બંને બાજુ log લેવા પડે. એટલે આપણી પાસે અહીંયા થઈ જશે ln y = ln a + bx. ln e એટલે શું થઈ જશે? 1. હવે અહીંયા આપણે કેપિટલ લેટર્સનો ઉપયોગ કરીએ છીએ, તો આની બદલે આપણે કેપિટલ y લખીએ છીએ, અહીંયા કેપિટલ a લખીએ છીએ, બીની બદલે b અને એક્સની બદલે x લખીએ છીએ. તો સામાન્ય સમીકરણ અહીંયા ફરીથી શું થશે? તો સામાન્ય સમીકરણ થઈ જશે a × n + b σ(x) = σY. એ રીતે a σx + b σx² σ(x) અને કેપિટલ Y આવશે આપણી પાસે. હવે આ કિંમતો આપણે શોધવી પડશે. તેના માટે કોનો ઉપયોગ કરીશું? ટેબલનો ઉપયોગ કરીશું. ટેબલમાં એનની કિંમતો આપણને કેટલી આપેલી છે? તો 1 2 3 4 5. એટલે કે n બરાબર આપણી પાસે થશે 5. σx એટલે કે આ એક્સની કિંમતોનો સરવાળો કરવો પડશે. તો એક્સની કિંમતોનો સરવાળો આપણી પાસે આવશે 25. એવી રીતે x² મેળવો તો 1નો સ્ક્વેર થશે 1, 3નો સ્ક્વેર થશે 9, 5નો સ્ક્વેર થશે 25, 7નો સ્ક્વેર થશે 49, 9નો સ્ક્વેર થશે 81. અને આ બધાનું જો આપણે ટોટલ કરીએ તો એ ટોટલ આપણને મળશે 165. હવે કેપિટલ y માટે આપણે ln શોધવા પડશે, એટલે કે yની logની કિંમતો શોધવી પડશે. તો 115નો log થશે 4.7449. એ જ રીતે 105નો થશે 4.6539. એ રીતે 95 માટે થશે 4.5539. એવી રીતે 85 માટે થશે 4.4427 અને 80 માટે થઈ જશે 4.3820. આ બધાનું આપણે ટોટલ કરીએ તો આપણને મળશે 22.7774. એ જ રીતે XY શોધવા માટે આપણે શું કરીશું? એક્સના કોલમ અને ln y એ બંનેના કોલમનો શું કરીશું? ગુણાકાર કરી દઈએ. તો 1 × 4.7449 શું થઈ જશે? અહીંયા 4.7449 જ આવશે. એવી રીતે અહીંયા 2 સાથે મલ્ટીપ્લાય કરીશું, 3 સાથે મલ્ટીપ્લાય કરીશું. ફરીથી બોલું છું. એવી રીતે આપણે અહીંયા 3 સાથે મલ્ટીપ્લાય કરીશું તો થશે 13.9617. એ રીતે અહીંયા આવશે 22.7695, then 31.0989, પછી 39.4380. અને આ બધાનું જ્યારે આપણે ટોટલ કરીએ તો ટોટલ આપણને મળશે 112.013. હવે આ બધી કિંમતો આપણે ક્યાં મૂકી દઈશું? સમીકરણમાં. તો સમીકરણમાં એની કિંમત આપણે મૂકીએ 5a + 25b = સિગ્મા કેપિટલ Y એટલે 22.7774. એ રીતે બીજું સમીકરણ થશે 25a પ્લસ સિગ્મા x² ની કિંમત થશે 165 એટલે અહીંયા આવશે 165b = 112.013 થશે. હવે આ સમીકરણોની કિંમતો મેળવીશું આપણે. તો આ સમીકરણની કિંમત મેળવવા માટે આપણે શું કરીશું? ફરીથી ક્રેમરની રીતનો ઉપયોગ કરીએ. એટલે a = થઈ જશે d1/d નિશ્ચાયક કે જે 2×2 હશે, છેદમાં પણ નિશ્ચાયક આવશે કે જે પણ 2×2 હશે. નીચે આવશે 5, 25, 25,
અને 165. અંશમાં પહેલું કોલમ બદલાઈ જશે. તો સેકન્ડ એઝ ઇટ ઇઝ 25, 165 એમને એમ મૂકવાના. અહીંયા સામેની સાઈડના કોન્સ્ટન્ટ આવશે એટલે 22.7774 અને અહીંયા થઈ જશે 112.013. હવે જો અહીંયા અંશની કિંમત શોધવી હોય તો શું કરવાનું? આ 22 પોઈન્ટ સમથિંગ છે અને 165 સાથે મલ્ટીપ્લાય કરવાનો, માઇનસ 112 ઇન્ટુ 25, એટલે કે આ કિંમત અને આ કિંમતનો ગુણાકાર કરી અને એની બાદબાકી કરવાની. એવી જ રીતે 5 ઇન્ટુ 165 માઇનસ 25 ઇન્ટુ 25 થઈ જશે. તો અંશની કિંમત આપણને મળશે 957.946 અને છેદની કિંમત આપણને મળશે 200. એટલે કે કેપિટલ એની કિંમત જો હું જોવા જાઉં તો મારી પાસે મળશે A ઇઝ ઇક્વલ ટુ 4.78973. એટલે કે જો મારે સ્મોલ એની કિંમત શોધવી હોય તો e⁻a કરવા પડશે. એટલે અહીંયા મારી પાસે કિંમત આવશે e⁻4.78973 કે જેનો જવાબ થશે 120.269. એટલે કે સ્મોલ એની કિંમત મારી પાસે મળી ગઈ 120.269. હવે જો મારે બી શોધવા હોય તો મારે શું કરવું પડશે? d2/d લેવા પડશે. તો સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ d2/d. એટલે ઉપર ફરીથી 2x2 ડિટર્મિનન્ટ આવશે અને નીચે પણ 2x2 ડિટર્મિનન્ટ આવશે. હવે નીચે 2x2 ડિટર્મિનન્ટ આપણે કોએફિશિયન્ટ પરથી લખીએ છીએ એટલે એ થશે 5, 25, 25 અને 165. અહીંયા સેકન્ડ કોલમ ચેન્જ થઈ જશે. ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ 5, 25. સેકન્ડ કોલમમાં કિંમતો આવશે 22.7774 અને સેકન્ડ એન્ટ્રી આવશે 112.013. જો અંશના નિશ્ચાયકની મૂલ્ય આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો એ થઈ જશે 9.37. કઈ સાઇન સાથે? માઇનસ સાથે, નેગેટિવ થશે અને છેદમાં આવશે 200. એટલે આપણી પાસે જવાબ થઈ જશે -0.04685. એટલે કે એની કિંમત મળી ગઈ અને બીની કિંમત મળી ગઈ. સ્મોલ એની કિંમત આપણને મળી હતી 120.269 અને સ્મોલ બીની કિંમત આપણને મળી -0.04685. આ બંને કિંમતો આપણે ક્યાં મૂકી દઈશું? સમીકરણમાં. સમીકરણ આપણને કયું આપેલું છે? તો સમીકરણ આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ a⁻bx. તો આની અંદર જ્યારે આપણે કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા થશે y ઇઝ ઇક્વલ ટુ a⁻bx, જ્યાં એની કિંમત આપણે મૂકી દઈશું 120.269 ઇન્ટુ ઈનો પાવર આવશે -0.04685 ટાઈમ્સ એક્સ. રાઈટ? તો આ રીતે આપણને વાયનું સમીકરણ મળી જાય. તો આ સાથે આપણે આ એક્ઝામ્પલ પૂરો થયો. વધુ એક એક્ઝામ્પલ સાથે આગળ વધીએ. જો અહીંયા એક ત્રીજા પ્રકારનું ઘાતાંકીય વિધેય આપેલું છે જેનું વ્યાપક સ્વરૂપ લખેલું છે y ઇઝ ઇક્વલ ટુ a/b⁻x. એટલે અહીંયા ઈના પાવરમાં નથી, અહીંયા બેઝમાં કોન્સ્ટન્ટ છે અને પાવરમાં વેરિયેબલ છે, એટલે કે ચલ છે. તો હવે આ પ્રકારના વક્રનું વક્ર અન્વયજન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો વક્ર અન્વયજન કરવા માટે તમારે પહેલાં શું કરવું પડશે? એક્સને જે પાવરમાં છે એને લિનિયર સ્વરૂપમાં લાવવા પડશે, એટલે કે એને નીચે લાવવા પડશે. તો નીચે લાવવા માટે આપણે બંને બાજુ શું લઈ લઈશું? લોગ લઈ લઈશું. એટલે અહીંયા થઈ જશે ln a પ્લસ એક્સ ઇન્ટુ ln b થઈ જશે. હવે ફરીથી જો મારે એને સુરેખ સ્વરૂપમાં દર્શાવવા હોય તો ln yની જગ્યાએ મારે શું લેવું પડે? કેપિટલ y. ln aની જગ્યાએ હું શું લઈ લઉં? કેપિટલ A. એવી જ રીતે ln bની જગ્યાએ હું શું લઈ લઉં? કેપિટલ B. પણ એક્સની જગ્યાએ તો મારે બીજું કોઈ ચેન્જ કરવાની જરૂર રહેતી નથી. તો એક્સની બદલે મારી પાસે શું રહેશે? એક્સ જ રહેશે. તો આપેલું સમીકરણ મારી પાસે શું થઈ જશે? કેપિટલ y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A પ્લસ એક્સ ઇન્ટુ કેપિટલ B. એટલે જો મારે આનું સામાન્ય સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખાય? તો મારે ફરીથી સુરેખ સમીકરણના સામાન્ય સમીકરણનો ઉપયોગ કરવાનો.
તો શું આવશે અહીંયા? પહેલું સમીકરણ થશે a ઇન્ટુ n પ્લસ બી કેપિટલ સિગ્મા સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ વાય. એ જ રીતે a ઇન્ટુ સિગ્મા એક્સ પ્લસ બી ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્મોલ એક્સ આવશે અને કેપિટલ વાય થશે. બરાબર. હવે આ બધાની કિંમતો આપણે અહીંયા મેળવવી પડશે. ઉદાહરણ સાથે સમજવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ તો અહીંયા જોઈ શકો છો કે એક્સની અને વાયની કિંમતો આપણને આપેલી છે. આ બંને અનુરૂપ કિંમતો છે. એક્સની 1 માટે y1, એક્સના 2 માટે y 1.2, એ રીતે એક્સના 8 માટે વાયની કિંમત થશે 9.1. તો આપણે આને ટેબલ સ્વરૂપમાં લઈ લઈએ. તો અહીંયા એક્સની કિંમતોને આપણે લિસ્ટ બનાવી દીધું, એવી રીતે વાયની કિંમતોનું લિસ્ટ બનાવી દીધું. હવે આપણે શું શોધવાનું રહ્યું? તો સમેશન એક્સ સ્ક્વેર માટે આપણે એક્સ સ્ક્વેર શોધવા પડશે. સમેશન કેપિટલ વાય માટે આપણે કેપિટલ વાય એટલે કે ln વાય શોધવા પડશે. અને એક્સ ઇન્ટુ કેપિટલ વાય માટે એક્સનો કોલમ અને કેપિટલ વાયના કોલમનો ગુણાકાર કરવો પડશે. તો શરૂઆત આપણે કરીએ એક્સના સ્ક્વેર સાથે. 1નો સ્ક્વેર થશે 1, 2નો સ્ક્વેર થશે 4, 3નો સ્ક્વેર થશે 9, 4નો સ્ક્વેર થશે 16, 5નો સ્ક્વેર થશે 25, 6નો સ્ક્વેર થશે 36, 7નો સ્ક્વેર થશે 49, 8નો સ્ક્વેર થઈ જશે 64. જો અહીંયા એક્સની બધી કિંમતોનો આપણે સરવાળો કરીએ તો એ થશે 36. અને જો એક્સ સ્ક્વેરની બધી કિંમતોનો આપણે અહીંયા સરવાળો કરીએ તો એ થઈ જશે 204. હવે વાય શોધવાના એટલે કે વાયની લોગની કિંમતો શોધવાની. તો 1નો લોગ થઈ જશે 0, એવી રીતે 1.2નો લોગ થશે 0.1823, એવી રીતે 1.8નો લોગ થશે 0.5878, 2.5 માટે આવશે 0.9163, એ રીતે નેક્સ્ટ આવશે વેલ્યુ 1.2809, નેક્સ્ટ વેલ્યુ આવશે 1.5476, નેક્સ્ટ આવશે 1.8871, નેક્સ્ટ 2.2083. અને આ બધી જ કિંમતોનો જ્યારે આપણે સરવાળો કરીએ એટલે કે સમેશન વાય મળે, કેપિટલ વાય, તો એ આપણી પાસે થઈ જશે 8.6103. ચલો હવે એ રીતે એક્સ ઇન્ટુ કેપિટલ વાય કરવા પડશે. તો આ કેપિટલ વાયનું કોલમ છે અને આ એક્સનું કોલમ છે. આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો 1 ઇન્ટુ 0નો આન્સર તો આપણને સૌને ખબર છે કે 0 થશે. એવી રીતે 0.1823 એટલે કે 1823નો ગુણાકાર કરવાનો 2 સાથે, એટલે અહીંયા આવશે 0.3646. એ રીતે આનું મલ્ટિપ્લિકેશન 3 સાથે કરીએ તો થઈ જશે 1.7634. અહીંયા થશે 3.6652. નેક્સ્ટ વેલ્યુ આપણી પાસે આવશે 6.4045, નેક્સ્ટ 9.2856, નેક્સ્ટ 13.2097, નેક્સ્ટ 17.6664 આવશે. અને આ બધાનો જ્યારે આપણે ટોટલ કરીએ તો આપણને મળશે 52.3594. તો આ કિંમતો શેની થઈ જશે? જે કિંમતો આપણે નોર્મલ લાઈન એટલે કે સામાન્ય સમીકરણમાં મૂકવાની છે. અહીંયા આપણને પેર કેટલી આપેલી છે એક્સ અને વાયની? 8, એટલે કે એનની કિંમત કેટલી થઈ જશે? 8 થઈ જશે. તો આ બધી કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો અહીંયા શું આવશે? 8 ઇન્ટુ કેપિટલ એ પ્લસ અહીંયા સિગ્મા એક્સ એટલે થઈ જશે 36, પણ ગુણાકારમાં શું આવશે? બીની જગ્યાએ કેપિટલ બી, સામે આવશે સિગ્મા કેપિટલ વાય એટલે કે 8.6103. એ રીતે અહીંયા થશે 36 કેપિટલ એ પ્લસ 204 બી ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 52.3594. એટલે આપણને કિંમતો મળી ગઈ સામાન્ય સમીકરણની. હવે સામાન્ય સમીકરણનો શું મેળવવાનો? આપણે ઉકેલ મેળવવાનો. તો ઉકેલ મેળવવા માટે આપણે ફરીથી એની જ વસ્તુ કરીશું, ક્રેમરની રીતનો ઉપયોગ કરીશું.
તો કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે D1 છેદમાં D, એટલે અંશમાં એક આવશે 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ અને છેદમાં એક 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ આવશે. અહીંયા થઈ જશે 8, 36, 36, 204. અહીંયા પહેલું કોલમ બદલાઈ જશે. અહીંયા રાઇટ હેન્ડ સાઇડ કોન્સ્ટન્ટ એટલે કે 8.6103 આવશે અને આવશે 52.3594. સેકન્ડ કોલમ એમનું એમ રહે એટલે 36 અને 204 એમને એમ રહેશે. અંશની કિંમત આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો આન્સર આવશે -128.437. છેદમાં કિંમત આવશે 336. તો એનો મતલબ શું થયો કે કેપિટલ એ તરીકે આપણી પાસે જવાબ આવે છે -0.3823. આ કેપિટલ એ પરથી સ્મોલ એ શોધવા હોય તો આપણે કરવું પડે e⁻A. તો એની કિંમત થઈ જશે 0.6823. એટલે કે સ્મોલ એની કિંમત મળી ગઈ 0.6823. ચાલો, બીજો વેરિયેબલ આપણી પાસે આવશે કેપિટલ બી. કેપિટલ બીની કિંમત મેળવવી હોય તો આપણે કોનો ઉપયોગ કરવો પડશે? D2/Dનો ઉપયોગ કરવો પડશે. એટલે અહીંયા લખું છું D2 છેદમાં D. D2 એ પણ 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ થશે, છેદમાં D પણ 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ જ થવાનો છે. 2 ક્રોસ 2 ડિટર્મિનન્ટ કયો થશે? તો કે 8, 36, 36 અને 204. અહીંયા સેકન્ડમાં સેકન્ડ કોલમ ચેન્જ થઈ જાય તો ફર્સ્ટ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે 8 અને 36. સેકન્ડ કોલમમાં વેલ્યુ આવશે 8.6103 અને બીજી કિંમત આવશે 52.3594. જો હવે આપણે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો અંશની કિંમત આપણી પાસે આવશે 108.904 અને છેદની કિંમત આવશે 336. તો આમ આપણે જો આ ભાગાકાર કરીએ એટલે કે ડિવિઝન કર્યા પછી આપણને કેપિટલ બીની કિંમત મળશે 0.3241. અને જો મારે સ્મોલ બીની કિંમત શોધવી હોય તો શું કરવું પડે? e⁻B લેવા પડે. તો એની કિંમત મને મળી જશે 1.3828. એટલે કે એ અને બી બંનેની કિંમત મારી પાસે મળી ગઈ. તો આપણું સમીકરણ શું હતું? સમીકરણ હતું y = a × b⁻x. એની જગ્યાએ આવશે 0.6823, બીની જગ્યાએ આવશે 1.3828 અને એનો શું પાવર લેવાનો? x પાવર લેવાનો. તો આમ આપણે રિક્વાયર્ડ જે વક્રન્વયજન જરૂરી હતું એ આપણે અહીંયા મેળવી શકીએ છીએ. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધીએ. અહીંયા ફરીથી આપણને ઘાતાંકીય વિધેય કયું આપેલું છે? y = a × b⁻x. એટલે ફરીથી લોગ લઈ અને એના સામાન્ય સમીકરણ સ્વરૂપ લખવાનો પ્રયત્ન કરીએ અને ln y બદલે કેપિટલ Y લખી દઈએ, ln a ની જગ્યાએ કેપિટલ A અને ln b ની જગ્યાએ કેપિટલ B લખી દઈએ તો આપણી પાસે આ સમીકરણ કયા સ્વરૂપમાં ફેરવાઈ જશે? કેપિટલ Y = કેપિટલ A પ્લસ કેપિટલ B × x ના સ્વરૂપે ફેરવાઈ જશે. તો અહીં સામાન્ય સમીકરણ ફરીથી લખીએ તો સામાન્ય સમીકરણ શું થશે અહીંયા? તો કેપિટલ A × n પ્લસ કેપિટલ B × સિગ્મા x = સિગ્મા કેપિટલ Y. એ રીતે બીજું સમીકરણ થશે a સિગ્મા x પ્લસ કેપિટલ B × સિગ્મા x² = સિગ્મા x × કેપિટલ Y. હવે આ ચારે ચાર કિંમતો આપણે મેળવીએ તો અહીંયા એક્સની કિંમતો આપણને આપેલી છે -2, -1, 0, 1 અને 2 અને વાયની કિંમતો આપણને આપેલી છે 2, 4, 6, 8, 10 કોરસ્પોન્ડિંગલી. તો જો અહીંયા એનની કિંમતો કેટલી થઈ જશે? 5 પેર આપણને આપેલી છે એટલે n = 5 થઈ જશે. આ બધાનો એક્સનો સરવાળો કરો તો આપણી પાસે આવશે 0. એવી રીતે વાયની કિંમતોનો સરવાળો આપણે જરૂર છે નહીં. x² શોધીએ તો x² તરીકે અહીંયા આવશે 4, 1, 0, 1² 1 અને 2² 4. તો અહીંયા ટોટલ થઈ જશે આપણી પાસે 10. હવે
ln વાય એટલે કે આ વાયની કિંમતો છે એનું આપણે શું કરીશું? લોગ લઈશું. તો ln2 તરીકે આપણી પાસે કિંમત મળશે મને 0.6931 મળશે. એવી રીતે અહીંયા મળશે 1.3862. અહીંયા થઈ જશે 1.7917. એવી રીતે થશે 2.0794 અને અહીંયા આવશે 2.3025. આ બધાનું આપણે ટોટલ કરીએ તો આપણને મળશે 8.2529 એટલે કે જે સમેશન કેપિટલ વાયની કિંમત થઈ જશે. હવે એક્સ ઇન્ટુ કેપિટલ વાય એટલે કે એક્સના કોલમ અને કેપિટલ વાયના કોલમનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? એક્સનું કોલમ આવી રહ્યું અને ln વાય આ રહ્યા. તો -2 ઇન્ટુ 0.6931 એ કિંમત મેળવીએ તો આપણી પાસે આવશે -1.3862. એ રીતે અહીંયા 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે -1.3862 આવશે. 0 સાથે કરો એટલે 0 થઈ જશે. 1 સાથે કરશો એટલે 2.0794 થઈ જશે અને અહીંયા થઈ જશે 4.6050. આ બધાનું જ્યારે આપણે ટોટલ કરીએ તો ટોટલ આપણને મળશે 3.912. હવે જો ફરીથી આપણે આને સમીકરણોમાં કિંમત મૂકીએ. n એટલે 5 છે એટલે અહીંયા થઈ જશે 5 કેપિટલ A. સિગ્મા એક્સ એટલે 0 થઈ જાય એટલે 0 ઇન્ટુ કેપિટલ બી આવશે ઇક્વલ્સ ટુ સામે 8.2529 થશે. એ જ રીતે બીજું સમીકરણ થશે 0 ઇન્ટુ કેપિટલ A પ્લસ 10 ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જશે 3.912. હવે જોઈ શકાય છે કે બે સમીકરણ છે અને બે ચલ છે એટલે ફરીથી આપણે ક્રેમરની રીતનો ઉપયોગ તો કરી જ શકીએ છીએ, પણ અહીંયા સમીકરણ ખૂબ જ સરળ થઈ જાય છે. અહીંયા 0b વાળી ટર્મ આવે છે એટલે કે આ ટર્મ 0 થઈ જશે એટલે માત્ર a વાળું સમીકરણ છે અને અહીંયા 0a થવાથી આ માત્ર b વાળું સમીકરણ થશે. એટલે આમાંથી કેપિટલ એની કિંમત ડાયરેક્ટલી મળી જશે, આમાંથી કેપિટલ બીની કિંમત ડાયરેક્ટલી મળી જશે. તો જો શું થશે પહેલાં સમીકરણ પરથી કે 5aની કિંમત થશે 8.2529. એ જ રીતે 10bની કિંમત થઈ જશે 10b ઇઝ ઇક્વલ ટુ 3.912. હવે આપણે કેપિટલ એ શોધવા હોય તો આને 5થી ડિવિઝન કરવું પડશે. તો 5થી ડિવિઝન જ્યારે આપણે કરીએ તો આપણી પાસે જવાબ આવશે 1.65058. આ કેપિટલ એની કિંમત મળી. તો સ્મોલ એની કિંમત માટે આપણે કરીશું e રેઝ ટુ કેપિટલ એ એટલે કે e રેઝ ટુ 1.65058 અને જ્યારે આની કિંમત આપણે મેળવીએ તો એ આપણને મળશે 5.21 એપ્રોક્સિમેટલી. એટલે કે એની કિંમત આપણને કઈ મળી? 5.21 મળી. એ જ રીતે કેપિટલ બીની કિંમત 3.912ને આપણે 10થી ડિવાઈડ કરીને મેળવી શકીએ. તો 10થી ડિવાઈડ કરીએ એટલે અહીંયા શું આવશે? 0.3912. આ તો કેપિટલ બીની કિંમત થઈ. સ્મોલ બીની કિંમત શોધવા માટે આપણે શું કરીશું? e રેઝ ટુ કેપિટલ બી યુઝ કરીશું એટલે કે એક્સપોનેન્શિયલમાં લઈશું. એટલે e રેઝ ટુ અહીંયા થશે 0.3912 અને એની કિંમત આપણને મળશે 1.47875. હવે a અને b બંનેની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? સમીકરણમાં. તો સમીકરણ આપણને કયું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ a b રેઝ ટુ એક્સ એટલે કે એની કિંમત આપણે મૂકવાની થશે કેટલી? તો કે 5.21. બીની કિંમત આવશે 1.47875 અને એનો એક્સ પાવર આપણે લેવાનો રહેશે. આમ આપણે ઘાતાંકીય પ્રકારના જે સમીકરણ છે એના સ્વરૂપમાં વક્ર અન્વયન કરી શકીએ છીએ. વધુ એક ઉદાહરણ સાથે આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે આર અને વી વચ્ચેની જે કિંમતો છે આપણને કોષ્ટક પ્રમાણે આપેલો છે. આપણે શું કરવાનું છે કે આ આરને વીના સ્વરૂપે લખવાનું છે કે જે એવી પ્લસ બી ફોર્મમાં આવે. બરાબર. અહીંયા વી અને આરની કિંમતો કેવી રીતે આપેલી છે? તો વીની કિંમતો આપેલી છે 60, 65,
70, 75, 80, 85 અને 90. સામે આરની કિંમતો જ્યારે વીની કિંમત 60 હોય ત્યારે અહીંયા આવશે 109, અહીંયા થશે 114, અહીંયા થશે 118, 123, 127, 130 અને 133. હવે જો અહીંયા આપણે આર અને વી વચ્ચેનો સંબંધ આ સ્વરૂપમાં જોઈએ છે. આપણે આને જોઈએ તો આ એક પ્રકારનું સુરેખ વિધેય છે, એટલે કે y ઇક્વલ ટુ mx પ્લસ સી અથવા y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બીના સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. જો આ બંનેને આપણે સરખાવીએ તો yની જગ્યાએ આપણી પાસે આવે છે આર, એક્સની જગ્યાએ આપણી પાસે આવશે વી, એની બદલે એ છે અને બીની બદલે બી છે. તો આપણે જ્યારે આના સામાન્ય સમીકરણો લખવા હોય તો કઈ રીતે લખી શકીએ? તો વ્યાપક સ્વરૂપ આપણને આપેલું છે a ઇન્ટુ વી પ્લસ બી. આ કયા પ્રકારનું છે? સુરેખ પ્રકારનું વિધેય છે. તો આ વિધેય માટે આપણે શું કરીએ? તો જો સામાન્ય સમીકરણ મેળવવા હોય તો આપણે રીત જાણીએ છીએ કે પહેલાં આપણે શું કરી લઈએ છીએ? બંને બાજુ ડાયરેક્ટલી સમેશન લઈ લઈએ છીએ. એટલે અહીંયા થઈ જશે a સિગ્મા કેપિટલ વી પ્લસ બી સિગ્મા 1 એટલે કે n થશે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા કેપિટલ આર થઈ જશે. એ જ રીતે બીજું સમીકરણ માટે આપણે શું કરીએ? તો એક્સની સાથે મલ્ટીપ્લાય કરતા હતા, પણ અહીંયા એક્સની બદલે આપણી પાસે વી છે એટલે બંને બાજુ વી સાથે મલ્ટીપ્લાય કરીએ અને પછી સમેશન લઈએ. એટલે અહીંયા થઈ જશે સમેશન વી સ્ક્વેર, અહીંયા થશે સમેશન વી અને સામે સમેશન આવશે વી ઇન્ટુ આર. બરાબર? તો હવે આ ઉદાહરણમાં આપણે આ બધા સમેશનની કિંમત મૂકવી હોય તો શું કરવું પડે? કોષ્ટક બનાવવું પડે. કોષ્ટકમાં આપણે પહેલાં લઈ લઈએ છીએ વીની કિંમતો અને પછી લઈ લઈએ છીએ આરની કિંમતો. તો વીની કિંમતો માટે આપણે આગળ વધીએ તો આપણને ખબર છે કે વી તરીકે શું આપેલા છે? 60, 65, 70, 75, 80, 85 અને 90 આપેલા છે. આરની કિંમતો પણ આપણને આપેલી છે 109, 114, 118, 123, 127, 130 અને 133. બીજું મારે શું જોઈશે? સિગ્મા વી સ્ક્વેર જોઈશે, એટલે કે વીના કોલમનો સ્ક્વેર કરવો પડશે. તો 60નો સ્ક્વેર થશે 3600, 65નો થશે 4225, 70નો થશે 4900, 75નો થશે 5625, 80નો થશે 6400, 85નો થશે 7225 અને 90નો થશે 8100. આ બધાનું ટોટલ આપણે કરીશું એટલે થશે 40,075. એ રીતે જ્યારે આરના કોલમનું ટોટલ કરીશું તો આપણી પાસે આવશે 854 અને વીના કોલમનું ટોટલ કરીશું તો આપણી પાસે આવશે 525. એવી રીતે હજી મારે શું શોધવું પડશે? વી ઇન્ટુ આર શોધવો પડશે. તો અહીંયા વી અને આરનો ગુણાકાર કરો એટલે 60 ઇન્ટુ 109 તરીકે શું આવશે? 6540. એ રીતે નેક્સ્ટ વેલ્યુ આવશે 7410. નેક્સ્ટ થશે 8260. નેક્સ્ટ આવશે 9225. નેક્સ્ટ થશે 10160. નેક્સ્ટ આવશે 11050. નેક્સ્ટ થશે 11970. આ બધાનું આપણે ટોટલ કરીએ તો થશે 64615. તો અહીંયા બધી કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? આ ઉપરોક્ત સામાન્ય સમીકરણમાં મૂકી દઈશું. એન એટલે કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એનની વેલ્યુ આ કિસ્સામાં કેટલી થશે? 7 થશે. તો કિંમતો મૂકીએ તો આપણી પાસે શું આવશે? સમીકરણ થશે પહેલાં સિગ્મા વીની વેલ્યુ મૂકવી પડશે એટલે થશે 525
a પ્લસ 7 ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ સામે આવશે 854 એટલે કે સિગ્મા આર. હવે સિગ્મા વી સ્ક્વેર લેવાના એટલે અહીંયા થશે 40,075 ટાઈમ્સ એ પ્લસ 525 ટાઈમ્સ બી ઇઝ ઇક્વલ ટુ 64615 થશે. ફરીથી અહીંયા જોઈ શકાય છે કે જો મારે આ બે સમીકરણને જે બે વેરિયેબલમાં આપેલા છે એનો ઉકેલ મેળવવો હોય તો પહેલો વેરિયેબલ તરીકે એ d1/d લઈ લઉં એટલે કે ક્રેમરની રીતનો ફરીથી ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણી પાસે આવશે ડી તરીકે આવશે 525 7 40,075 અને અહીંયા આવશે 525. અહીંયા સેકન્ડ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે 7 525. ફર્સ્ટ કોલમ ચેન્જ થઈ જશે અહીંયા બનશે 854 64615. અંશની કિંમત આપણને મળશે -3955 અને છેદમાં કિંમત મળશે -4900. તો આ પરથી એની કિંમત આપણી પાસે આવશે 0.80714. એવી રીતે હજી મારે શું શોધવાનું છે? બી શોધવાનું છે. તો બી ઇક્વલ ટુ કેટલા થઈ જશે? d2/d છેદમાં તો એને જ આવશે -4900. અંશમાં 2 × 2 ડિટર્મિનન્ટ આવશે પણ પહેલું કોલમ એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે 525 અને 40,075 એમને એમ રહેશે. અહીંયા ચેન્જ થઈ જશે 854 અને નીચે આવશે 64615 એટલે કે અંશની કિંમત મારી પાસે અહીંયા મળશે -301175 4900 અને ડિવિઝન કર્યા બાદ આપણી પાસે બીની કિંમત આવી જશે 61.4643. એટલે આપણી પાસે જે સમીકરણ હતું કયું? તો કે આર ઇઝ ઇક્વલ ટુ એ વી પ્લસ બી એમાં કિંમતો મૂકી દઈએ તો આર ઇક્વલ ટુ શું થશે? એની કિંમત તો આવશે 0.80714 ટાઈમ્સ વી પ્લસ બીની કિંમત થઈ જશે 61.4643. તો આમ આર અને વી વચ્ચેનો સુરેખ સંબંધ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. કોનો ઉપયોગ કરીને? કર્વ ફિટિંગની મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર એટલે કે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરીને આપણે આ સંબંધ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે જોયું કે ઘાતાંકીય વિધેયને આપણે વક્ર અન્વયોજનમાં કેવી રીતે સમાવી શકાય કે જ્યારે આપણને માહિતી ડેટા સ્વરૂપે આપેલી હોય એટલે કે પેરના સ્વરૂપમાં આપેલી હોય અને એમાંથી પસાર થતું ઘાતાંકીય વિધેય આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ એ જોયું. હવે વધુ વિશિષ્ટ પ્રકારના અન્ય ઉદાહરણો સાથે આપણે મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.